Praise the Lord. પ્રભુની સ્તુતિ થાઓ. ગયું આખું અઠવાડિયું જાણે કે એક ઉત્સવ હતો આપણા બધાના માટે. રોજ અને રોજ મીટિંગો હતી. ખૂબ આનંદ કર્યો. કેમ કે આપણે નવા વર્ષની અંદર પ્રવેશ કર્યો. ધન્યવાદ પ્રભુના નામને. આપણે જેઓ જીવતાઓ પૃથ્વી પર છે, ખરેખર આપણે પ્રભુને સ્તુતિ, માન, મહિમા અને ગૌરવ અધિક અને અધિક આપવું જોઈએ. ધન્યવાદ. હવે આજે જ્યારે આપણે નવા વર્ષના પ્રથમ સન્ડે આવ્યા છીએ, ત્યારે મારા હૃદયમાં જે પ્રેરણા પ્રભુ બાપે કરી એને હું એક વચન તમને આપવા માંગુ છું. નવું વર્ષ એ બાઇબલની અંદર એક પર્વ તરીકે આપવામાં આવ્યું છે. કેમ કે ઈસરાયેલ લોકો મિસ્ર દેશમાંથી નીકળ્યા અને પછી જે મહિનો તેઓ અરણ્યની અંદર આવ્યા, દેવ બાપે તેઓને કીધું કે જે મંથ તમે બીજા મહિનામાં નીકળ્યા છો ખરા, પરંતુ હવે મિસ્ર દેશમાંથી તમે નીકળ્યા એ મહિનો, એ તારીખ, એ દિવસ તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય, પ્રથમ મહિનો ગણાય, પ્રથમ દિવસ ગણાય. અને એમ કરીને દેવ બાપે તેઓને નવું વર્ષ આપ્યું. અને આ નવું વર્ષ ઈસરાયેલ લોકોએ પોતે બનાવ્યું ન હતું, પોતે પસંદ કર્યું ન હતો એ દિવસ, પણ દેવ બાપ તરફથી દિવસ તેઓને આપવામાં આવ્યો. હવે તે દિવસ તેઓને આપવામાં આવ્યો એટલું જ નહીં, પરંતુ વચનમાં એમ લખવામાં આવ્યું છે કે દેવ બાપે તેઓને કીધું હતું કે તમારું નવું વર્ષ તમે પાસ્કા પર્વથી ચાલુ કરો. પ્રેઝ ધ લોર્ડ. આજે પ્રભુનું ટેબલ આપણી પાસે છે અને જાણે કે આપણે નવા વર્ષમાં પ્રભુ સાથે ફરીથી નવો કરાર કરીને આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. પ્રભુની સ્તુતિ થાઓ. આખું પહેલી તારીખ આવશે ત્યાં સુધી આપણે 365 દિવસ, હવે 4 દિવસ ગયા, જે હશે બધું આપણે વિચારવાનું છે. અને મનુષ્ય એક મચ્છર જેવું છે. કઈ ક્ષણ આપણે કશું નથી જાણતા. અને આખું વર્ષ પ્રભુના હાથમાં આ કરાર દ્વારા આપણે સોંપવાના છીએ. શા માટે દેવ બાપે પાસ્કા પર્વને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપ્યું? શા માટે ખૂબ અગત્યનું કીધું? કેમ કે દેવ બાપે ઈસરાયેલ લોકોને કીધું હતું, વર્ષમાં 3 વાર તમે મારી પાસે એકઠા થાઓ. અને 3 વખતમાં એક એવું પર્વ હતું જે પાસ્કા પર્વ હતું. અને તેઓએ દર વર્ષે શા માટે એકઠા થવાનું હતું? કારણ કે તેઓ હવે દેવ બાપની સાથે પોતાનો કરેલો કરાર રિન્યુ કરતા હતા. તેઓ પોતાનો કરાર દેવ બાપ સાથે તેઓ એક થઈને કહેતા હતા, તું અમારો દેવ છું, તું અમારો બાપ છું. અને એમ કરીને તેઓ પાસ્કા પર્વના ચિહ્નથી આખું વર્ષ દેવની પાંખો તળે તેઓ સલામત રહેતા હતા. કેમ કે જો તમે એ દિવસોનો વિચાર કરો, જે સમયમાં ઈસરાયેલ લોકો મિસ્ર દેશની અંદરથી આવ્યા, અરણ્યમાં હતા. અરણ્યમાં સૌથી પહેલું દેવ બાપે તેમને કીધું હતું તે પ્રમાણે તેઓએ જર્ની ચાલુ કરી. પણ જો તમે અરણ્યના દિવસોને જુઓ તો હવે તેમની પાસે કોઈ ભરોસો ન હતો, આશા ન હતું. એટલો આકાશમાંનો દેવ બાપ હતો. કેમ કે અરણ્યમાં કોણ ખેતી કરશે, અરણ્યમાં કોણ કપડાં બનાવશે, કોણ જૂતા બનાવશે, વગેરે વગેરે. પરંતુ હવે પ્રભુ અરણ્યમાં એમને એવી જગ્યામાં લાવ્યો હતો. ફારૂન તેઓના માટે ન હતું, કોઈ ન હતું. હવે દેવ બાપ સિવાય આ બાજુ કે આ બાજુ પ્રભુ પર ભરોસો રાખ્યા સિવાય તેમની પાસે કશું ન હતું. એની સાથે સાથે અરણ્યની અંદર સર્પ અને બિચ્છુઓની જગ્યા હતી. આપણે પણ આપણા જગતના દિવસોને વિચાર કરીએ તો કેટલી બધી વખત આ અરણ્યની અંદર આ મુસાફરીમાં સર્પો અને બિચ્છુઓ જેવી બાબતોને સહન કરવી પડે છે. એવા સંકટો, એવા સંજોગો કે જે આપણે કચડી જ નાખે. આપણામાં કેટલી વખત એવું બની જાય છે કે આપણે હતાશ થઈ જઈએ છીએ, આપણે નિરાશ થઈ જઈએ છીએ. અને એટલા જ માટે દેવ બાપે આપણી સાથે પાસ્કા પર્વ દ્વારા
પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણને કરાર આપ્યો છે. હવે જ્યારે નવા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે વચનમાં લખવામાં આવ્યું છે કે સઘળું નવું થયું છે, જૂનું સઘળું જતું રહ્યું છે, સઘળું નવું થયું છે. હવે આપણે પણ જ્યારે નવા વર્ષમાં પ્રવેશ કર્યો, પહેલી તારીખે ખૂબ આપણે એન્જોય કર્યું, સારામાં સારા કપડાં આપણે પહેર્યા, ખૂબ ધમાલ કરી. પ્રેઝ ધ લોર્ડ, પ્રભુએ આપણને દિવસ આપ્યો, પ્રભુની સ્તુતિ થાઓ. પણ હવે બીજા નવા વર્ષની અંદર આપણે પ્રવેશ કર્યો છે ત્યારે એક વચન સ્પષ્ટ છે કે સઘળું જૂનું જતું રહ્યું છે અને હવે સઘળું નવું થયું છે. આપણે સઘળા ટોટલ નવા થઈએ. પાઉલા પ્રમાણે કહે છે, મારી દોડમાં મારું નિશાન કેવળ ખ્રિસ્ત છે. જૂનું છે સઘળું ભૂલી જાઉં છું. ગઈકાલે મારી પાસે આશીર્વાદ હતો, ગઈકાલે મારી પાસે આવું હતું, ગઈકાલે મારી પાસે તે હતું. એ ગઈકાલને ભૂલીને આવતીકાલ તરફ એની નજર હતી કે ખ્રિસ્ત એ મારું નિશાન છે, તે નવી ઉત્પત્તિ છે, એ વિચાર એ નવી સૃષ્ટિ છે. એવી રીતના આપણે નવ વર્ષને જોવાના છે. આવો હવે જે વચન આપણને મને આપવામાં આવ્યું એ વચનને આપણે વાંચીશું નવા વર્ષને માટે. અને જ્યારે આપણે એ વચનને વાંચીશું આપણે ખૂબ જ યાદ રાખીશું એક શબ્દ, એની અંદર એક ન્યાયપણો એક શબ્દ આવશે. એ ન્યાયપણાનો એક શબ્દ કેટલું મૂલ્યવાન છે એને આજે આપણે જોવાના છીએ. પરંતુ આ જ્યારે વચન વાંચીશું ત્યારે ન્યાયપણો જે શબ્દ આવશે એને યાદ રાખીશું. એફએસી તેનો 4થો અધ્યાય અને 23મી કલમ. તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. તમારી મનોવૃત્તિઓમાં નવા વશમાં નવા થાઓ. અને નવો માણસપણો જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. અને આ આપણા નવા વર્ષનું મારી પાસે આવેલું દેવનું વચન છે. આવનાર વર્ષમાં આપણે શું કરીશું તેનું ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવ્યું છે. તે કહેવામાં આવ્યું છે તમે તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ અને ન્યાયપણાને પહેરી લો. મનોવૃત્તિઓમાં નવા થાઓ અને ન્યાયપણું પહેરી લો. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આજનું વચન વાંચીશું. યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને એની 8મી કલમથી વાંચીશું. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા અન્યાય ચુકાવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. ન્યાયપણા વિશે કેમ કે હું બાપની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે તથા જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજુ મારે તમને ઘણી વાત કહેવાની છે પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રાર્થના કરીશું. સર્વશક્તિમાન આકાશવાળા અમારા બાપ, અમે તારા આભાર માનીએ છીએ તારા અદ્ભુત વચનોને માટે. હવે અમે આ વચનોથી તારી પાસે આવ્યા છીએ. અમે એટલું જાણીએ છીએ હરેક વચન ઉપર મહોર કરવામાં આવી છે, તે પવિત્ર આત્માથી તેને ખોલવામાં આવે છે અને અમે ધન્યવાદ આપીએ છીએ. તે યોહાનને બતાવી તું રડીશ નહીં કેમ કે એ ખલવાન છે જે મહોર ખોલવા માટે સમર્થ છે. અમારા દિવસો માટે અમે ધન્યવાદ આપીએ છીએ. તે દિવસે તું અમારી સાથે દ્રષ્ટાંતોમાં વાત કરશે નહીં પણ તું જે સીધું છે
ચોખ્ખું છે, સ્પષ્ટ અમે સમજી શકીએ છીએ એવી રીતના તું અમને સમજાવવાના દિવસો અમારી પાસે છે અને અમે તને ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર આત્મા માટે અમે સ્તુતિ કરીએ છીએ. ઓ પવિત્ર આત્મા, તારા પોતાના મહિમા, તારા ગૌરવ, તારા સામર્થ્ય, તારા બોધથી હમણાં તારા લોકોની અંદર ઉતરી આવો, જેથી જે બોધ અમને મળવો જોઈએ એ બોધને અમે પામી શકીએ. ધન્યવાદ પ્રભુ, તારી સ્તુતિ થાઓ. પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. આમેન. હવે આપણે એક બાબત જોઈ ગયા કે જ્યારે ખ્રિસ્તે અહીંયા આ પેરેગ્રાફમાં પ્રભુ ઈસુ હવે ઉપર જવાનો છે અને ઉપર જતા પહેલા તે શું કરવાનું છે, તેના શિષ્યોને માટે શું કરવાનું છે વગેરે વગેરે તે છેલ્લા દિવસોમાં ઇન્સ્ટ્રક્શન આપતો રહ્યો હતો. અને એમાંની ખૂબ અદ્ભુત બાબત 16મા અધ્યાયમાં પ્રભુ તેના શિષ્યો સાથે વાત કરી રહ્યો છે અને તે હવે એવું કહી રહ્યો છે કે હું હવે જાઉં છું, પરંતુ હું ફરીથી તમારી પાસે પાછો આવવાનો છું અને જે પવિત્ર આત્મા હું તમારા ઉપર મોકલી દઈશ એ પવિત્ર આત્માનું કામ એવું હશે, પાપ વિશે, ન્યાયપણા વિશે, ન્યાય વિશે તે તમને શીખવતો રહેશે. હવે જ્યારે પાપ, ન્યાય અને ન્યાયપણો એવું વચનની અંદર લખવામાં આવ્યું છે, આ ત્રણ શબ્દો એટલા બધા અગત્યના છે કેમ કે આ ત્રણ શબ્દો ઉપર દેવના રાજ્યની રાજનીતિ સમાયેલી છે. એની ઉપર એનો પાયો છે. ટોટલ એના પાયા ઉપર, આ ત્રણ શબ્દોના પાયા ઉપર દેવનું રાજ્ય બાંધવામાં આવ્યું છે. દેવનું રાજ્ય શું છે એ આ ત્રણ શબ્દોની સમજશક્તિ એ દેવનું રાજ્ય છે. હવે સૌથી પહેલા અહીંયા એમ લખવામાં આવ્યું છે કે જ્યારે મારો પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ત્યારે તમને પાપ વિશે બતાડશે. પાપ બતાડશે એટલા માટે કે હજુ સુધી લોકોએ પાપ એટલે શું જાણ્યું નહોતું. તેઓ પાપ એટલે 10 આજ્ઞાનું ઉલ્લંઘન છે, નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન છે, એટલું તેઓએ પાપ વિશે જાણ્યું હતું. પણ હવે પ્રભુ કહી રહ્યો છે કે જ્યારે હું ઉપર જઈશ ત્યારે તે પાપ વિશે જણાવશે. અને પ્રભુએ અહીંયા સ્પષ્ટ લખ્યું છે પાપ શું હતું તે અહીંયા લખવામાં આવ્યું છે. પાપ વિશે 9મી કલમ, પાપ વિશે કેમ કે તેઓએ મારા પર વિશ્વાસ કર્યો નહીં. મારા પર વિશ્વાસ કર્યો નહીં એ આ જગતનું સૌથી મોટામાં મોટું પાપ હશે. જગતના માનવનું સૌથી મોટામાં મોટું પાપ હશે એ કે તેણે મારા ઉપર વિશ્વાસ કર્યો નહીં. તેથી વચનની અંદર યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય 48મી કલમમાં લખવામાં આવ્યું છે, જે મારો ઇનકાર કરે છે, જે મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર હું નથી, પણ જે વાતો મેં તમને કહી છે તે જ વાતો છેલ્લા દિવસે તમારો ન્યાય કરશે. એટલે કે જે વાતો વચનની અંદર લખવામાં આવી છે એ વાતો આપણી વિરુદ્ધ બોલવામાં આવશે. આપણો ન્યાય જો કરવામાં આવે તો, જો આપણો ન્યાય કરવામાં આવશે તો જે વચનો આપણા હાથમાં છે તે વચનોથી આપણને અપરાધી ઠરાવવામાં આવશે. કેમ કે ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતો ત્યારે તેણે એક જ વાત ઇસ્રાયેલ લોકોને કીધી, તમારી પાસે નિયમશાસ્ત્ર છે, હું તમને અપરાધી ઠરાવતો નથી, પણ નિયમશાસ્ત્ર અને મૂસા પ્રબોધકની જે વાતો, પ્રબોધકની વાતો તમે જાણો છો, રોજ તમે સભાસ્થાનોની અંદર બોલો છો, એ વાતો તમને અપરાધી ઠરાવશે. કેમ કે મૂસાએ મારા વિશે કીધું હતું, પ્રબોધકોએ મારા વિશે કીધું હતું, તેમાંનું તમને કશું સમજ પડી નથી, પણ તમે મારી વિરુદ્ધ થયા છો, એ વાતો તમને અપરાધી ઠરાવશે. હું નહીં અપરાધી ઠરાવો. તો અહીંયા પ્રભુનું વચન આપણને કહે છે પાપ એ છે કે જે મારા પર વિશ્વાસ કરતો નથી, એ પાપ છે. હવે યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય 18મી કલમ, હું જલ્દી વાંચી જાઉં છું, પણ જે ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે એ વચનને આપણે કાઢીશું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, તેના પર જે વિશ્વાસ કરે છે
તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકના એક દીકરા પર તેણે વિશ્વાસ કર્યો નહીં. અપરાધી ઠરાવવાનું, પાપી ઠરાવવાનું જે કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોંથી નીકળ્યું છે એ કલમોને આપણે વાંચી રહ્યા છીએ. ઘણી બધી કલમો છે, પરંતુ જે વચનને આપણે આજે સમજી રહ્યા છે એ સમજવા પૂરતું કેટલીક કલમો લઈને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવો અને ખ્રિસ્ત ઉપર વિશ્વાસ ન કરવો એ પાપ છે. અને તેથી કરીને ખ્રિસ્તે આ બધી બાબતો કીધી. હવે યોહાનની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 41મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, તમે આંધળા હો તો તમને પાપ ન લાગે, પણ તમે કહો છો અમે દેખતા છીએ માટે તમારું પાપ કાયમ રહે છે. પ્રભુ કોને કહી રહ્યો હતો? શાસ્ત્રીઓ, ફરીસીઓ, ઇસ્રાએલીઓ જેઓ તેની વિરોધમાં હતા તેઓને કહી રહ્યો હતો કે તમે એમ કહો છો કે મોસાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે, જેનાથી અમને દેવને મળી શકે છે, બધું અમારી પાસે છે, અને તમે કહો છો અમે દેખતા છીએ, અમે નિયમશાસ્ત્રને જાણીએ છીએ. શાસ્ત્રીઓ, ફરીસીઓ એમ કહેતા હતા તેઓને અફસોસ છે કેમ કે તેઓ નિયમશાસ્ત્ર જાણતા નથી, માટે જે ઈસુ તે દિવસોમાં કહી રહ્યો હતો એનો સ્વીકાર કરી રહ્યા છે, વગેરે વગેરે. અને જેઓ એમ કહેતા હતા કે નિયમશાસ્ત્ર તેઓ જાણે છે અને તેઓ ખરેખર નિયમશાસ્ત્ર નતા જાણતા. માટે પ્રભુ અહીંયા આગળ કહે છે, જે કહે છે કે હું દેખતો છું, હું જાણું છું, પણ જો તે જાણતો નથી, જો તે દેખતો નથી, તેનાથી તમારું પાપ કાયમ રહેશે. અને એમ કહેવામાં પ્રભુ તેઓને શું કહી રહ્યો હતો? એમ કહેવામાં પ્રભુ તેઓને કહી રહ્યો હતો તમારા મનોની આંખોને ખોલો, તમારી મનોવૃત્તિને તમે નવા થાઓ, કેમ કે પાપ એ છે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ ન કરવો. હવે આપણે નવા કરારમાં આવીશું, એક દ્રષ્ટાંત આપણે લઈશું. જ્યારે પાપ આવે છે ત્યારે ન્યાય આવે છે. તમે પ્રેરિતોની કૃત્યો 5મા અધ્યાયની અંદર આવશો, ત્યાં એક બીના લખવામાં આવી છે. એ બીના એવી હતી કે અનાનિયા અને સાફીરાની. અનાનિયા અને સાફીરા તેઓ બંને હસબન્ડ વાઈફ હતા. તે દિવસોમાં પ્રભુનો મહિમા, પ્રભુનું પરાક્રમ, પ્રભુના આશ્ચર્યજનક કામો, પવિત્ર આત્માનું રેડાઈ જવું એટલું બધું હતું કે લોકો સંપત્તિ લાવીને શિષ્યોના પગ આગળ મૂકતા હતા. હવે અનાનિયા અને સાફીરાને જો આપણે જોઈએ તો અનાનિયા અને સાફીરા એ લોકોએ એક મસલત કરી કે આપણે સંપત્તિ વેચી દઈએ, પરંતુ એમાંનો કેટલો ભાગ આપણે રાખી મૂકીશું. જુઓ અહીંયા આગળ ન્યાયને જુઓ. શું અનાનિયા અને સાફીરા ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નતા રાખતા? અનાનિયા અને સાફીરા જો તમે સાવચેતીથી જુઓ તો તેઓ વિશ્વાસી હતા. તેઓએ નવો જન્મ પામ્યા હતા, તેઓએ બાપ્તિસ્મા પામ્યું હતું, તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયેલા હતા. બધું તેઓનું વિશ્વાસુપણું જુઓ. પાપ ક્યાંથી આવે છે વિશ્વાસી લોકોના જીવનમાં? એ બાબતો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ. આપણને એવું લાગશે કે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નહીં કરવો એ પાપ છે. અમે ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો છે કેમ કે જે દિવસે અમે પસ્તાવો કર્યો, અમે કીધું પ્રભુ મારા પાપોને માફ કરો, જે દિવસે અમે બાપ્તિસ્મા લીધું તે દિવસે મારું જૂનું માણસ પણ દાટી દીધું, પછી અમે પવિત્ર આત્માથી ભરપૂર થયા, વગેરે વગેરે. તમારી પાસે કદાચ પોતાને છેતરનારું જીવન હોઈ શકે, કેમ કે ગલાતીમાં એમ જ લખવામાં આવ્યું છે, ઓ અણસમજુ ગલાતીઓ, તમે પવિત્ર આત્માથી શરૂઆત કરી અને હવે તમે દહી થયા છો. કહેવાનો મતલબ ત્યાં પાપ પ્રગટ કરવામાં આવ્યું છે. અનાનિયા અને સાફીરાને જુઓ. જ્યારે અનાનિયા અને સાફીરા મસલત કરી રહ્યા હતા, પિત્તરની પાસે આવ્યા પહેલા, શિષ્યોની પાસે આવ્યા પહેલા, જ્યારે એઓ મસલત કરી રહ્યા હતા ત્યાં તેઓ મૃત્યુ નથી પામ્યા. શું પવિત્ર આત્મા ત્યાં ન હતો?
પવિત્ર આત્મા તો ત્યાં આગળ પણ હતો, જે ખૂણામાં એ લોકો કહી રહ્યા હતા કે ચાલો આપણે થોડી જમીન લઈએ, થોડી વેચી કાઢીએ, થોડી પ્રભુને આપીએ અને કહીશું કે આટલા જ પૈસામાં મેં વેચી છે. પવિત્ર આત્મા ત્યાં પણ હતો. પરંતુ લખવામાં આવ્યું છે જ્યારે તેઓ પિત્તરની પાસે આવ્યા અને પછી પિત્તરે કીધું શું તમે આટલામાં જમીન વેચી કાઢી છે? અને તેઓએ કીધું હા. અને પછી એવું લખવામાં આવ્યું છે કે તરત જ અનાનિયા મૃત્યુ પામ્યો. પછી એની સ્ત્રી આવી અને સ્ત્રીને કહેવામાં આવ્યું શું આમ જ છે? આટલામાં જ? હા, એટલામાં જ વેચી છે. તરત તે મરી ગઈ. હવે ન્યાયને આપણે જોઈ રહ્યા છીએ. ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરવો એ તો આપણું ન્યાયપણું છે, પણ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નહીં કરવો એ આપણું પાપ છે. હવે અનાનિયા અને સાફીરાને જો તમે જુઓ, પિત્તર તેમને કહે છે કે પવિત્ર આત્માને જૂઠું બોલવાનું તમારા મનમાં કેવી રીતે આવ્યું? તમારા મનમાં કેવી રીતે આવ્યું પવિત્ર આત્માને જૂઠું બોલવાનું? યાદ રાખીશું જે શબ્દો હમણાં આપણે બોલી રહ્યા છીએ, ખ્રિસ્તનું ન્યાયપણું શીખવાને માટે બોલી રહ્યા છીએ. દરેક બાબતમાં મન આવશે અને મન એ એવી વસ્તુ છે જે વિશ્વાસીઓના જીવનમાં કેવી રીતે ઘૂસી જાય છે એનું ઉદાહરણ છે. હવે તેઓ આવ્યા, તેઓ મૃત્યુ પામ્યા. પ્રભુ એ બાબતથી શું કહેવા માંગે છે આપણ વિશ્વાસીઓને? આવો આપણે કલમ વાંચીશું અને એ કલમની અંદર આપણે જઈશું. એ વચન એવી રીતના લખવામાં આવ્યું છે કે જ્યારે તું દેવ બાપની પાસે આવે ત્યારે તારા શબ્દો થોડા જ હોય અને તારા શબ્દો એ એવા ન હોય કે તારા શબ્દોથી તું અપરાધી ઠરે. સભા શિક્ષક 5 સભા શિક્ષકમાં પણ છે 5 અને બીજી કલમ. ઓકે. માર્થીની સુવાર્તા તેનો 12મો અધ્યાય 36 અને 37મી કલમ. સભા શિક્ષકમાં એક્ઝેક્ટલી એવું જ લખવામાં આવ્યું છે જ્યારે તું દેવના મંદિરમાં આવે ત્યારે તારા શબ્દો ઓછા હોય તો વધારે બોલીશ નહીં, કેમ કે તારા શબ્દોથી તું ન્યાયી કે અન્યાયી થશે. માર્થીની સુવાર્તા તેનો 12મો અધ્યાય 36 અને 37મી કલમ. અને એ કલમને આપણે વાંચીશું. ત્યાં વચન શું કહે છે આપણને તેને આપણે જોઈશું. માર્થીની સુવાર્તા 12મો અધ્યાય 36 અને 37. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાય કાઢે તેઓને જવાબ આપવો પડશે, કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરાવાશે ને તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવાશે. જુઓ, ખ્રિસ્તનું ન્યાયપણું આપણે ધીરે ધીરે શીખવાના છે. તમે જ્યારે મંદિરમાં આવો, અનાનિયા અને સાફીરા બહાર હતા, પવિત્ર આત્મા ત્યાં ગાડી બી હતો. એમની વાતો, એમની મસલતો, એમનું જૂઠાણું બધું સાંભળી રહ્યો હતો. પરંતુ જ્યારે તેઓ મંદિરમાં આવ્યા, શિષ્યોની પાસે પોતાના સંપત્તિ મૂકી અને શિષ્યોની આગળ જ્યારે તેઓ જૂઠું બોલ્યા, ત્યારે લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્માને જૂઠું બોલવાનું તમારા મનમાં કેવી રીતે આવ્યું? અહીંયા આગળ પ્રભુની મેજની પાસે આપણે આવ્યા છે. ભલે આપણે ગમે તેવા હોઈશું, પરંતુ જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ, પ્રભુ આપણને ટોટલ ન્યાયી, પવિત્ર, નિર્દોષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણને જાહેર કરે છે. પણ જો હજુ સુધી જ્યારે આપણે દેવના મંદિરમાં આવીએ છીએ, આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દો ઉપર આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે દેવના મંદિરમાં આવીને નકામી ગમે તેવી બાબતોને બોલવી એ ખરેખર પવિત્ર આત્માની વિરુદ્ધનું પાપ છે. કદાચ આપણે બચી જઈશું, પણ યાદ રાખો, આપણે નકામી વાતો બોલતા પોતાને અટકાવી. હઝકીએલના સમયની અંદર તમે હઝકીએલ તેનો 8મો અધ્યાયની અંદર જોશો, એક બાબત એવું લખવામાં આવી છે કે હઝકીએલ એવો માણસ હતો, પ્રબોધક હતો કે હઝકીએલને દેવે મંદિર બતાડ્યું, એને ઇસ્રાએલ લોકોને નથી બતાડ્યું. તમે હઝકીએલના પુસ્તકનું વાતો વાંચો, ત્યાં એવું રીતે લખવામાં આવ્યું છે કે હઝકીએલને કહેવામાં આવ્યું, આ હું તને બતાડું છું.
અને પછી દર્શન હતું અને પછી લખવામાં આવ્યું છે કે મંદિરની અંદર એક હોલ પાડવામાં આવ્યું, ખાણું પાડવામાં આવ્યું. હજીકલને કીધું તું એ કાણામાંથી જો મારા લોકો શું કરી રહ્યા છે, જગતના લોકો નહીં, મારા લોકો શું કરી રહ્યા છે. જઈને જો અને એટલી બધી અશુદ્ધતા, એટલી બધી વિક્ષેપ થાય, એટલી બધી ગંદકી પ્રભુના મંદિરમાં હજીકલને બતાડવામાં આવી. અને તેથી હજીકલનું મંદિર જ્યારે એ બધું પૂરું થયા પછી જ્યારે હજીકલનો છેલ્લો અધ્યાય આવે છે ત્યારે એક પ્રભુ એક આખું મંદિરનું રચના હજીકલને બતાડે છે. અને પછી હજીકલને કહે છે યહોવા શમા, અહીંયા ગાડી હું રહીશ. શા માટે? હવે મેં તને બીજી રચના આપી છે મંદિરની. પેલું મંદિર અશુદ્ધ કરવામાં આવ્યું છે, મેં તને બીજું મંદિર આપ્યું છે. એ મંદિર કોણ છે? આપણા નવા કરારનું મંદિર છે. અને એ મંદિરને પ્રભુએ હજીકલને બતાડ્યું. યહોવા શામા તમારી મધ્યમાં રહેશે. યહોવા શામા એ તમારું મંદિર થશે. વગેરે બાબતો. પણ હજીકલ 8મા અધ્યાયમાં તમે આવશો ત્યાં એમ લખવામાં આવ્યું છે કે હું પવિત્ર સ્થાનથી દૂર જતો રહું માટે તે લોકો અશુદ્ધ કૃત્યો કરી રહ્યા છે. તેમને હું પવિત્ર સ્થાનમાં રહું એવું ગમતું નથી મારા ઇસ્રાએલ લોકોને. હું દૂર જતો રહું અને તેઓ એમને જેમ કરું છે એમ કર્યા કરે માટે તેઓ મને ખીજવી રહ્યા છે. પ્રભુ એમ કહે છે હજીકલ 8મા અધ્યાયમાં જો તમે વાંચશો તો મારા પવિત્ર સ્થાનથી દૂર જાઓ. જ્યારે આપણે દેવનું મંદિરમાં આવતા તેનું ભય, તેની ખંભારી, તેની પવિત્રતાને આપણા અંતઃકરણની અંદર રાખતા નથી. યાદ રાખીએ એ આપણું દેવ પરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જાહેર નથી કરતું. જે કોઈ મારા પર વિશ્વાસ નહીં કરે તેને પાપ લાગશે. જે કોઈ મારા પર વિશ્વાસ નહીં કરે તેને પાપ લાગશે. જ્યારે તમે જૂઠું બોલો છો, જ્યારે તમે મસલત કરો છો, જ્યારે તમે ખોટા ઈરાદાઓ કરો છો, પવિત્ર આત્માને તમે જૂઠું બોલો છો અને દેવ બાપને ગમતું નથી. છેલ્લા દિવસોમાં, નવા વર્ષમાં દેવ પોતાનું મંદિર એ ગૌરવ અને મહિમાથી ભરપૂર કરવા માંગે છે. આપણે પર્સનલ રીતે કોઈની તરફ નહીં જોઈએ. આપણે પોતે પણ જીવતા દેવનું મંદિર છે. પર્સનલી પ્રભુ કહે છે જીવતા દેવનો આત્મા તમારામાં વસે છે. પર્સનલી જીવતા દેવનું મંદિર છે. આ મંદિરને આપણે કેટલું શુદ્ધ રાખીએ છીએ, આ મંદિરને કેટલું પવિત્ર રાખીએ છીએ, એ આપણા નવા વર્ષનો સવાલ છે. તમારી મનોવૃત્તિમાં નવા થાઓ, તમારી મનોવૃત્તિઓને બદલો. કેમ કે ખ્રિસ્તનું ન્યાયપણું તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. હવે અહીંયા આપણે પાપ જોઈએ. જ્યારે પાપ આવે છે ઓટોમેટિક ન્યાય આવે છે. પણ હવે ખૂબ અદ્ભુત શબ્દની પાસે આપણે આવ્યા છીએ અને એ શબ્દનું નામ છે ન્યાયપણું. ન્યાયપણો એવો અદ્ભુત શબ્દ વચનની અંદર લખવામાં આવ્યો છે. અને ન્યાયપણાને સમજવા માટે સૌથી પહેલા આપણે દ્રષ્ટાંતમાં જઈશું. આવો આપણે આવીશું રોમિયોનો પત્ર, તેનો 3જો અધ્યાય અને તેની 21મી કલમ. કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ની કરણીઓથી ન્યાય થશે નહીં. કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે. પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર રહેલો નથી, પણ અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર પ્રબોધકો આપે છે. એટલે દેવનું ન્યાયપણું જે ખ્રિસ્ત પરના વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે. તે કેમ કે 21મી કલમ ત્યાં તમે વાંચશો એવું એક શબ્દ તમે વાંચો છો કે એક ન્યાયપણું છે
જે નિયમ શાસ્ત્રમાંથી મળતું હતું. ઈસ્રાયેલ પાસે ન્યાયપણું હતું એટલે સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓના વખાણ કર્યા અને કીધું કે શાસ્ત્રીઓ અને ફરીસીઓના ન્યાયપણા કરતા તમારું ન્યાયપણું અધિક નહીં હોય તો તમે દેવના રાજ્યમાં બેસી શકવાના નથી. હવે એ ન્યાયપણું ક્યાંથી આવ્યું હતું? એ ન્યાયપણું નિયમ શાસ્ત્ર દ્વારા આવ્યું હતું. નિયમ શાસ્ત્રમાં તેઓના જન્મનો નિયમ હતો. 8મા દિવસે તમારે સુનત કરવી. તે નિયમ શાસ્ત્રમાં તેઓના માટે ખાવાનો નિયમ હતો. તમારે અશુદ્ધ વસ્તુ ખાવી નહીં અને શુદ્ધ વસ્તુઓ તમારે ખાવી. નિયમ શાસ્ત્રની અંદર પહેરવાનો નિયમ હતો. 2 જાતના કપડાઓને પહેરવાના. નિયમ શાસ્ત્રમાં ખેતીનો નિયમ હતો. 2 પશુઓને લઈને તમારે ખેડવું નહીં. 2 જાતના બી તમારે વાવવા નહીં. તમારે શુદ્ધ અને અશુદ્ધની વચ્ચે ભેદ રાખો. આ બધું નિયમ શાસ્ત્રની અંદર જન્મથી માંડીને મરણ સુધી ભજન કેવી રીતે કરવું, કેવી રીતે ત્યાં આગળ શું કરવું વગેરે વગેરે જૂના કરારમાં આપણે વાંચીએ છીએ. અને તમે પોતે ગૂગલ ઉપર જઈને જોઈ શકશો. જો ઈસ્રાયેલનું હિસ્ટ્રી તમે જાણતા ન હોય, ઈસ્રાયેલનું રિલિજન તમે જાણતા ન હોય, 613 આજ્ઞાઓ નિયમ શાસ્ત્રની અંદર આપવામાં આવી છે. 613 આજ્ઞાઓ તેઓને પાડવાની હતી. આ 613 આજ્ઞાઓ જ્યારે તેઓ પાડે ત્યારે તેઓ ન્યાયપણું પહેરેલું છે, તેઓ દેવની આગળ ન્યાયી છે એવું જાહેર કરવામાં આવતું હતું. ન્યાયપણું એ એવો કોઈ શબ્દ નથી. ન્યાયપણું એ પવિત્ર આત્માના ફળ નથી કેવળ. ન્યાયપણું પવિત્ર આત્માના દાન નથી કેવળ, પણ તેમાં ન્યાયપણ છે. પણ એકલું નથી, બધું ભેગું થઈને આપણી બધી બાબતો જે ઉપવાસ કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે સાક્ષી આપીએ છીએ, સંગતિમાં રહીએ છીએ, આપણે મોરલ રહીએ છીએ, આપણે જે દેવથી બીબીને જેટલું આપણે જાણીએ છીએ, કરતા રહીએ છીએ, બધાનું નામ શું છે? ન્યાયપણું. આ ન્યાયપણાનો સિદ્ધાંત છે. એક ન્યાયપણું હતું જૂના કરારમાં ઈસ્રાયેલ લોકોને આપવામાં આવ્યું અને એ ન્યાયપણાથી, એ નિયમ શાસ્ત્ર દ્વારા તેઓ દેવની આગળ પોતાને ન્યાયી ઠરાવતા હતા. પરંતુ રોમિયોના પત્રમાં આગળ એમ પણ વાંચીએ છીએ, હવે એ ન્યાયપણું નથી પણ બીજું ન્યાયપણું આપણને મળ્યું છે. અને કોને એ કયું ન્યાયપણું છે? ખ્રિસ્ત દ્વારા ન્યાયપણું મળ્યું છે. એ ન્યાયપણું ખ્રિસ્ત દ્વારા એવું અદ્ભુત મળ્યું છે કે જો તમે રોમિયોનો પત્ર, હેબ્રીઓનો પત્ર વગેરે તમે વાંચશો, પાઉલની હૃદયની એક જ ઈચ્છા હતી. પાઉલ રોમિયોના પત્રમાં એવું અદ્ભુત બાબતો લખી રહ્યો છે. જ્યારે તમે રોમિયોનો પત્ર ન્યાયપણા વિશે વાંચશો, જે ન્યાયપણું ખ્રિસ્ત ઈસુમાં આપણને પહેરવામાં આવ્યું છે, ત્યારે તમે સમજશો કે ઓહ મારા પ્રભુ, તે મને એવું ન્યાયપણું પહેરાવ્યું છે કે મારામાં કોઈ દોષ છે જ નહીં, મારામાં કોઈ અપરાધ છે જ નહીં, મારામાં કશું જ કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો મધ્યસ્થ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણને ટોટલ પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક દેવ બાપની આગળ ઉભા રહેવા માટે સમર્થ બનાવવામાં આવે છે. જે પડદો તે દિવસે ફાટી ગયો, એ પડદો એ જ હતો કે જે દેવ બાપ અને આપણી વચમાં હતો. ખ્રિસ્તના વધસ્તંભના કારણે, ખ્રિસ્તના લોહીના કારણે એ પડદો આપણી વચ્ચેનો ફાટી ગયો છે. પ્રમુખ યાજકને ફક્ત એક જ વાર પરમ પવિત્ર સ્થાનમાં જવાની રજા હતી. ત્યાં આપણને રોજ દેવ બાપની આગળ જવા માટે સમર્થ બનાવવામાં આવ્યા. અને એ પ્રતિકરણ જ્યારે પાઉલને મળ્યું ત્યારે પાઉલને થયું, કેવી રીતના કહું, કોને કહું, કેવી રીતના કહું કે તમે ખ્રિસ્ત ઈસુમાં શું પામ્યા છો, તમે ખ્રિસ્ત ઈસુમાં તમને શું બનાવવામાં છે, ખ્રિસ્ત ઈસુમાં તમે જીવતા દેવના દીકરાઓ થયા છો, ખ્રિસ્ત ઈસુમાં તમને સંતો બનાવવામાં આવ્યા છે. તમારા અપરાધો તરફ ના જાઓ, તમારા પાપો તરફ ન જુઓ, તમને જે મળ્યું છે તેની તરફ ધ્યાન રાખો કે તમને એવું અગમ્ય આશીર્વાદ મળ્યો છે કે જ્યારે તમે પ્રાર્થના કરો છો, તમારું હૃદય તમને દોષિત ઠરાવતું નથી. પ્રભુ, મારી પાસે 1000 સમસ્યા છે, પરંતુ હું એ ન્યાયપણાથી તારી પાસે આવું છું. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક નીવડે છે. ન્યાયી માણસની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. આપણે કઈ જગ્યાએ ન્યાયી છે?
રોમિયોના પત્રમાં તો લખ્યું છે કે કોઈ ન્યાય નથી, એક પણ ન્યાય નથી, દેવના મહિમા માટે અધૂરા છે. આપણામાં કશું જ નથી. પોતા તરફ આપણે જોઈશું, આપણે જીરો છે એમ લખવામાં આવ્યું છે. કદાચ આપણે ન્યાયપણાના રસ્તામાં ચાલતા હોઈએ, કદાચ આપણે ઉપવાસ કરતા હોય, કદાચ આપણે ખૂબ જ પ્રાર્થના કરતા, ખૂબ જ મધ્યસ્થી કરતા હોય, રાત અને દિવસ પ્રભુ પ્રભુ કરતા હોય, કદાચ આપણને લાગતું હોય કે હું ન્યાયપણામાં, તેમ છતાં પણ જ્યારે તમે પ્રભુની આગળ આવો છો, પ્રભુ કહે છે કે તમારું ન્યાયપણું ગંધાતા ચિત્રાદેવું છે. તમે જ્યારે ખ્રિસ્તની આગળ આવો છો, ખ્રિસ્તના ન્યાયપણાથી આવો છો. હવે આ ન્યાયપણાની અંદર ખૂબ અદ્ભુત બાબત સમાયેલી છે. જ્યારે રોમિયોના પત્રમાં આપણે એવું વાંચ્યું કે જે ન્યાયપણું નિયમ શાસ્ત્રથી આવતું હતું, હવે તે ન્યાયપણું નહીં, પણ હવે પાઉલ એમ કહે છે કે હું તમને બીજું એક ન્યાયપણું પ્રગટ કરી રહ્યો છું, અને તે તો ખ્રિસ્તનું ન્યાયપણું છે. હવે ત્યાં આગળ એક ખૂબ અદ્ભુત બાબત લખવામાં આવી છે. જ્યારે ત્યાં એવું કહેતા, જો તમે ધ્યાનથી વાંચો તો એ નિયમશાસ્ત્રને કેન્સલ કરી નાખે છે કે ખ્રિસ્ત ઈસુમાં આખું નિયમશાસ્ત્ર પૂરું કરવામાં આવ્યું છે, અને હવે નિયમશાસ્ત્રને જાણે તે બંધ કરી દે છે. નિયમો, રિવાજો વગેરે બંધ કરે છે. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં તેણે આખા નિયમશાસ્ત્રને પૂર્ણ કર્યું. હવે નિયમશાસ્ત્ર છે ખરું, પણ તેમાં દેવ બાપની મરજી શું છે એને આપણે પ્રકટીકરણને અર્થે એ નિયમોમાંથી પોતાને માટે નવા ખરાના સંતાનો તરીકે આપણે જરૂર વાપરીએ છીએ. પરંતુ જે વિધિઓ કરવાની હતી, રિવાજો કરવાના હતા, જે બલિદાન લાવવાનું હતું, એ બધું એ ભૂખની બંધ કરી દેવામાં આવી, અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું તેના લોકો પાસે આવ્યું. પણ એ ન્યાયપણાની જ્યારે તમે જોશો, ખૂબ અદ્ભુત બાબત લખવામાં આવી છે. તમને ખબર છે એ ન્યાયપણું શું છે? એ ન્યાયપણું કરાર જે કરવામાં આવ્યો છે તે ફક્ત અને ફક્ત અંતઃકરણ સાથે કરવામાં આવે છે, હૃદય સાથે કરવામાં આવે છે, મન સાથે કરવામાં આવે છે. એ ન્યાયપણાનો કરાર આપણા કોઈ વિધિઓ પર કરવામાં આવ્યો નથી. એટલા જ માટે આવા હેબ્રીયોના પત્રમાં આપણે આવીશું અને વાંચીશું. હેબ્રીયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 10મી કલમ. કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇસ્રાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદય પટ પર તે લખીશ. હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. એ ન્યાયપણું ક્યાં લખશે? પ્રભુ ક્યાં આગળ લખશે? હૃદય ઉપર. કેમ કે પ્રભુએ બુકમાં લખીને આપ્યું, નિયમશાસ્ત્રમાં લખીને આપ્યું, પોતાની આંગળીથી લખીને આપ્યું. મૂસા પર્વત ઉપર ગયો, 10 આજ્ઞા દેવી પોતાની આંગળીથી લખી. એ બધું થયું, પરંતુ તે છોપડીમાં રહી ગયું. અને પ્રભુ જ્યારે હવે વાત કરી રહ્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર ત્યારે લખવામાં આવ્યું છે, હવે એવો કરાર નહીં ખરો કે તમે પાપ કરશો, તમે બલિદાન લઈને આવશો, હું તમારા કરારને રિન્યુ કરીશ, તમે આવું કરશો, તેવું કરશો, વગેરે વગેરે. કેમ કે પાઉલ એ બધી વિધાઓને સ્પષ્ટ સમજાવી રહ્યો છે. એ બધું તેઓને સંપૂર્ણ ન્યાયપણામાં લાવવા માટે સમર્થ ન હતું. 613 આજ્ઞામાંની જ્યારે તેઓ એક આજ્ઞા તોડતા હતા, તેઓ અપરાધી ગણાતા હતા. અને તેથી કરીને ખ્રિસ્ત આવ્યો અને તેણે પોતાનું ન્યાયપણું પહેરાવ્યું. પણ આ ન્યાયપણાનો નિયમ જ અલગ છે. આ ન્યાયપણાનો નિયમ તો તમારા હૃદયમાં લખવામાં આવે છે. ભલે તમે વચનની અંદર વાંચો છો, પણ આ વચન જ્યાં સુધી, જેમ કાના ગામની અંદર પાણી રેડવામાં આવ્યું અને પાણી પછી દ્રાક્ષરસ બની ગયું, એમ જ્યારે તમે પાણીની જેમ પ્રભુના વચનો વાંચો છો, પણ જ્યાં સુધી તે દ્રાક્ષરસની જેમ તમારામાં મનમાં જઈને, હૃદયમાં જઈને તમારા હૃદયને મગ્ન નથી કરતું, જ્યાં સુધી તમે તેને ઉત્સાહથી માનતા નથી, જ્યાં સુધી તમે ખ્રિસ્ત ઈસુમાં એનો આનંદ લેતા નથી, ત્યાં સુધી તમારામાં ખ્રિસ્તનું ન્યાયપણું પૂર્ણ થયું નથી. કેમ કે ખ્રિસ્તનું ન્યાયપણાનો નિયમ એટલો બધો અલગ છે. એટલા માટે પ્રભુ ઈસુ સમૃદ્ધની સ્ત્રી પાસે આવે છે. સમૃદ્ધની સ્ત્રીને કહે છે, જો તે દિવસે ખરા ભજનારાઓ મારું ભજન
આત્મા અને સત્યતાથી કરશે. એણે એમને કીધું, હા તમે તે દિવસે તમે યરુશલેમ જશો, તો કેમ કે ઈસ્રાયેલ લોકોનું ન્યાય પણ એવું હતું. દેવ બાપે તેમને કીધું હતું કે વર્ષમાં 3 વાર તમારી યરુશલેમ આવો વગેરે વગેરે. એમને વિધિઓ, કાયદાઓ, નિયમો આપવામાં આવ્યા હતા. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમૃદ્ધની સ્ત્રીની પાસે વાત કરે છે. ત્યાં કે છે હવે એમ નહીં થાય પેલા પહાડ ઉપર યરુશલેમમાં વગેરે વગેરે નહીં. જે કોઈ મારું ભજન કરવા ચાહે તેણે આત્માથી અને ક્યાંથી આત્મા અને સત્યતા આવશે? જ્યાં સુધી આપણો આત્મા દેવ બાપની સાથે, જ્યાં સુધી આપણું મન દેવ બાપની સાથે, જ્યાં સુધી આપણું અંતઃકરણ દેવ બાપની સાથે એક નથી થતું, એ ન્યાયપણો ખ્રિસ્તનો ન્યાયપણો નથી. અને તેથી કરીને એ હૃદયનો નિયમ, મનનો નિયમ, અંતઃકરણનો નિયમ દેવ બાપે ખ્રિસ્તના લોકોને આપ્યો. હવે બીજી કલમમાં જઈશું. 2 કોરિન્થી 3 અધ્યાય અને તેની 3જી કલમ. ખૂબ અદ્ભુત કલમ ત્યાં પાઉલ આત્માના અંતઃકરણના નિયમના માટે કહી રહ્યો છે. 2 કોરિન્થી 3 અધ્યાય અને 3જી કલમ. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો, કે જે પત્રની અમે સેવા કરી છે, સહીથી તો નહીં, પણ જીવતા દેવના આત્માથી, શિલાપટ્ટો પર નહીં, પણ માંસના હૃદયરૂપી પટ્ટો પર તે લખાયેલા છે. પાઉલ ફરીથી આગળ કહી રહ્યો છે મંડળીને, મેં તમારી જે સેવા કરી એ લખેલા શિલાપાટી, ફરીથી શિલાપાટી લખવામાં આવી છે. આપણને ખબર હશે ત્યાં 10 આજ્ઞાઓ લખવામાં આવી હતી. શિલાપાટી ઉપર નહીં, તમારા હૃદયો ઉપર એ પત્રને લખવામાં આવે છે. પવિત્ર આત્માથી લખવામાં આવે છે કે જ્યારે હું વચન કહું છું, તમને સમજાવું છું, ત્યારે તમારા હૃદયની અંદર એ કેટલું કામ કરે છે. તમારું હૃદય તેને આધીન થાય છે કે નહીં? અને આધીન થયેલા વિશ્વાસીઓને પાઉલ લખી રહ્યો છે કે હવે તમે જીવતા દેવના પત્રો છે, જે પત્રોને તમારા હૃદયની ઉપર લખવામાં આવ્યા છે. એ ખ્રિસ્તનું ન્યાયપણું છે. જ્યાં સુધી હૃદયની ઉપર એ પત્રો લખવામાં આવે નથી, જ્યાં સુધી એ હૃદયની ઉપર દેવનું વચન લખાયું નથી, ત્યાં સુધી હજુ આપણે દેવના ન્યાયપણા સંબંધી અધૂરા છે. અને તેથી કરીને દેવનું ન્યાયપણું, ખ્રિસ્તનું ન્યાયપણું હવે આપણે કેવી રીતના મેળવી શકીએ છીએ, અને ખ્રિસ્તનું ન્યાયપણું એટલે શું છે, એ બાબતોને આપણે હવે જોઈશું. રોમીયોનો પત્ર તેનો 10મો અધ્યાય અને 10મી કલમ. આપણે ખ્રિસ્તનું ન્યાયપણું કેવી રીતે મેળવી શકીએ છીએ? ન્યાયપણું મેળવવા માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે. નહીં થતો? તમે ન્યાયપણું મેળવવા માટે અંતઃકરણથી વિશ્વાસ રાખવાનો છે. અને એ વિશ્વાસ જ્યારે તમે અંતઃકરણથી રાખો છો, ખ્રિસ્ત મારો પ્રભુ છે, ખ્રિસ્ત મારો બાપ છે, હું જે પ્રાર્થના કરું છું એ મારી પ્રાર્થના સાંભળવામાં આવશે, કેમ કે મારું ન્યાયપણું મારું નથી, મારું ન્યાયપણું ખ્રિસ્તનું છે. અને એ બધા વિશ્વાસથી, જે વિશ્વાસ તમારા અંતઃકરણમાં, શબ્દોમાં નહીં, ઘણીવાર આપણે ઘણા બધા શબ્દો આપણે જાણતા હોય છે અને શબ્દોથી બી પ્રાર્થના કરતા હોય છે. વચનમાં લખવામાં આવે છે, સમજ શક્તિથી પણ ગાઈશ, આત્માથી પણ ગાઈશ, સમજ શક્તિથી પણ બોલીશ, આત્માથી પણ બોલીશ, વગેરે વગેરે બાબતો વચનની અંદર લખવામાં આવી છે. જ્યાં આપણને શું કહેવામાં આવે છે? અંતઃકરણથી, જે અંતઃકરણમાં તમને વિશ્વાસ ઉત્પન્ન થયો, જે વચન તમારા અંતઃકરણમાં બેઠું, તે ખ્રિસ્તનું ન્યાયપણામાં પ્રવેશ કરવા માટે તમને મદદ કરશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તા 16મા અધ્યાયમાં એક વાત કીધું, તમને પાપ વિશે પવિત્ર આત્મા આવશે, તમને પાપ વિશે કહેશે, ન્યાયપણા વિશે કહેશે અને ન્યાય વિશે કહેશે. એમ એક વાત પ્રભુએ કરી. અને જ્યારે આપણે વચનની અંદર વાંચીએ છીએ એનું સૌથી સારામાં સારું ઉદાહરણ તમે પ્રેરિતોના કૃત્યોની અંદર વાંચશો કે જ્યારે પવિત્ર આત્મા તેના શિષ્યોની ઉપર ઉતર્યો અને જ્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે સંદેશો આપ્યો, એ સંદેશાની અંદર
કેવી અદ્ભુત વાત હતી. આ ત્રણ બાબતો સમાયેલી હતી. જ્યારે પિત્તર ઊભા થઈને પ્રાર્થના ઉપદેશ આપવા માંડ્યો અને પવિત્ર આત્મા એવી રીતના હતો કે લોકોએ કીધું તેઓ પીધેલા છે વગેરે વગેરે, પણ પિત્તર હિંમત રાખીને ઊભો થયો અને ઊભો થઈને પવિત્ર આત્માથી ભરપૂર થયો અને ભરપૂર થઈને તેણે કીધું કે જે ખ્રિસ્ત ઈસુ તમારી અંદર આશ્ચર્યજનક કામો કર્યા તેને તમે વધસ્તંભ ઉપર ચડાવી દીધો. ત્યાં તેઓનો પાપ પવિત્ર આત્માથી પ્રગટ કરવામાં આવ્યો. પછી એ જ પિત્તરના ભાષણની અંદર તમે એમ વાંચો છો કે લોકોએ સાંભળ્યું અને તેઓના મનો પીગળી ગયા. ત્યાં એમ લખવામાં આવ્યું છે કે હવે તેઓ ન્યાયપણો પામવાને માટે શિષ્યોની પાસે આવ્યા. અમારે શું કરવું જોઈએ? હવે અમે જાણીએ છીએ જે ખ્રિસ્ત અમારા માટે આવ્યો, જેણે અમારામાં પરાક્રમી કામો કર્યા, જેણે અમારા અદ્ભુત કામો કર્યા, હવે અમે તેની વધસ્તંભ જડાવી દીધો. એનો કહેવાનો મતલબ કે અમે તેની પર વિશ્વાસ રાખ્યો નહીં, એ અમારો પાપ છે. અમે તેની પર વિશ્વાસ નહીં રાખ્યો, એ અમારો અપરાધ છે. પણ હવે આ અપરાધ અમારાથી દૂર જાય, કેમ કે ઇસ્રાયેલીઓ સારી રીતે જાણતા હતા જ્યાં પાપ આવે છે ત્યાં ન્યાય આવે છે. તેઓ ન્યાયથી ખૂબ બીતા હતા અને તેથી તેઓના મનો વિંધાઈ ગયા અને તેમણે કહ્યું કે હા, હવે અમે જાણીએ છીએ અમે પાપ કર્યું છે, કેમ કે ખ્રિસ્ત ઉપર અમે વિશ્વાસ રાખ્યો ને. શિષ્યો ત્યાં ખૂબ અદ્ભુત. તમે પ્રેરિતોના કૃત્યો 7મા અધ્યાયમાં સ્ટેફનને જુઓ છો, ત્યાં આગળ પણ ખૂબ અદ્ભુત બાબતો લખવામાં આવી છે. તે કહે છે કે તે તમારામાં તમારા દેખતા પરાક્રમી કામો થયા, ખૂબ અદ્ભુત બાબતો ખ્રિસ્તના સમયની અંદર પ્રગટ થઈ, પણ તમે તેના ઉપર વિશ્વાસ કર્યો નહીં, તેને તમે અપરાધી ઠરાવી વધસ્તંભ ઉપર ચડાવી દીધો. અને હવે પવિત્ર આત્મા ઉતર્યો છે. જ્યારે તેઓ ભાષણ કરી રહ્યા છે ત્યારે તેઓને ખબર પડી કે હા, અમે મોટું પાપ કર્યું છે અને પાપને માટે હવે ન્યાયપણાની જરૂર છે. પાપને માટે હવે અમારે એવું કરવું જોઈએ કે જેનાથી અમારો ઉદ્ધાર થાય. અને તેઓ હવે પિત્તર, શિષ્યો વગેરે પાસે આવ્યા અને તેમણે કહ્યું કે હવે અમારે શું કરવું જોઈએ. અને પછી પિત્તરે કીધું કે પસ્તાવો કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમે બપ્તિસ્મા પામો અને પછી તમારા પર પવિત્ર આત્મા આવશે અને પવિત્ર આત્મા હવે તમને પાપ વિશે, ન્યાયપણા વિશે શીખવતો રહેશે. એક દિવસની રોજ જ્યાં સુધી ખ્રિસ્ત નહીં આવે ત્યાં સુધી એ બાબતો તમને કહેતો રહેશે. એમ શિષ્યોએ એ દિવસે પ્રેરિતોના કૃત્યોની અંદર કીધું. હવે પવિત્ર આત્મા આવ્યો. શિષ્યો જેમ દેવ બાપે તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે આ ત્રણ બાબતોનો ખુલાસો કરતો રહેશે. ફક્ત એ શિક્ષણ પ્રેરિતોના કૃત્ય સુધી આધારિત નથી, પરંતુ આવો આપણે ખૂબ અદ્ભુત કલમ વાંચી. 2 તિમોથી 3 અધ્યાય અને 16મી કલમ. હરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારો અને ન્યાયપણાના શિક્ષણ અર્થે ઉપયોગી છે. પ્રેઝ ધ લોર્ડ. હરેક શાસ્ત્ર, હરેક વચન દેવના આત્માથી પ્રેરિત છે. તેની અંદર બોધ છે, તેની અંદર સુધારો છે, તેની અંદર શિક્ષણ છે. પણ એક શબ્દ ન્યાયપણાનું શિક્ષણ તમે રોજ મેળવતા રહેશો. એક દિવસે નહીં, જે દિવસે પવિત્ર આત્મા આવ્યો પ્રેરિતોના કૃત્યમાં, પવિત્ર આત્માએ એક પેટર્ન આપ્યું, એક મેસેજ આપ્યો, એક વચન આપ્યું, એક બોધ આપ્યો, ત્યાં સુધી મર્યાદિત નથી. આપણી જિંદગીના સર્વ દિવસો પર્યંત આપણને ન્યાયપણાનું શિક્ષણ તે આપતો રહેશે. અને તે છે આખું વચન જે આપણા હાથની અંદર આપવામાં આવ્યું છે. તે ખ્રિસ્તનો ન્યાયપણું છે. તે ખ્રિસ્તની આગળ આપણને પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક જાહેર કરે છે. એની એ બાબતો છે. જો તમારે ઘરમાં વાંચવું હોય તો પ્રેરિતોનું કૃત્ય તેનો 2 અધ્યાય 17મી કલમમાં એવું લખવામાં આવે છે કે પવિત્ર તમારા પર આવશે. અને પછી પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાય 19 અને 20 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે આકાશની અંદર, ચંદ્રની અંદર લોહી, તારા વગેરે જજમેન્ટ લખવામાં આવે છે, જે જજમેન્ટ પ્રોફેસીના અર્થમાં લખવામાં આવે છે. કેમ કે ખ્રિસ્તે તેઓને કીધું હતું પવિત્ર આત્મા આવશે, પાપ, ન્યાય અને ન્યાયપણા વિશે કહેશે. અને ત્યાર પછી જે બધી બાબતો લખવામાં આવી છે
પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 22મી કલમમાં ખ્રિસ્તને ન ઓળખવા માટે પિતર દોષ આપે છે એવી બાબતો લખવામાં આવી છે. પછી પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 38થી 40મી કલમમાં જેમ હમણાં આપણે કહી ગયા કે તેઓના મનો વિંધાઈ ગયા અને તેમને કહ્યું કે અમે શું કરીએ એ બાબતો લખવામાં આવી છે. હવે અહીંયા આગળ પ્રભુનું વચન આપણને શું કહેવા માંગે છે? ન્યાયપણો એ આપણા માટે, ન્યાયપણાનું શિક્ષણ એ આપણા માટે ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી છે. જૂનો કરાર આપણા માટે દ્રષ્ટાંત છે અને નવો કરાર આપણા માટે દ્રષ્ટાંતનો ખુલાસો છે. પણ તમે જોશો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જવાનો હતો અને ત્યારે તે શિષ્યોને કહ્યું કે હવે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે વાત નહીં કરું, પરંતુ એ દ્રષ્ટાંતનો અર્થ શું છે, એનો ખુલાસો શું છે, દેવ બાપની મરજી શું છે, દેવ બાપની ઈચ્છા તમારા માટે શું છે, એ બધું હું તમને સ્પષ્ટ કહીશ, હું દ્રષ્ટાંતમાં નહીં કહું, એમ લખવામાં આવ્યું છે. તો અહીંયા આગળ આ વચનનો કહેવાનો મતલબ શું છે કે જ્યારે પવિત્ર આત્મા જ્યારે આપણા ઉપર આવશે ત્યારે આ ત્રણ બાબતોને ન્યાયપણાનું શિક્ષણ આપતો રહેશે. કેમ કે હેબ્રીઓના પત્રની અંદર લખવામાં આવ્યું છે ખ્રિસ્ત પોતે પણ ન્યાયપણાનો રાજા છે. જ્યારે તે ન્યાયપણાનો રાજા હોય તો તે ન્યાયપણું રોજ અને રોજ શીખવાડ્યા જ કરે. અને શા માટે શીખવાડે છે? આવો આપણે વાંચીશું યશાયા તેનો 32મો અધ્યાય પહેલી અને બીજી કલમ. યશાયા 32મો અધ્યાય પહેલી અને બીજી કલમ. જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે. પ્રભુ ઈસુ છે. તેના સરદારો ઇન્સાફથી અધિકાર ચલાવશે. તેઓમાંનો દરેક માણસ વાયુથી સંતાવાની જગ્યા, તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિના પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકના જેવો થશે. શા માટે? કેમ કે હવે ન્યાયપણાનો રાજા ખ્રિસ્ત છે અને જેને પવિત્ર આત્મા આપ્યું તે જતો રહ્યો. હવે તમે બધા, આપણે બધા ન્યાયપણામાં ચાલીને આપણે બીજાઓને માટે આ પ્રકારના લોક છીએ. પ્રભુ આપણા ઉપર આવનાર દિવસોની અંદર અદ્ભુત કૃપા કરે કે ખ્રિસ્તનું ન્યાયપણું જે થોડા વચનોમાં નથી, ખ્રિસ્તનું ન્યાયપણું ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી છે અને તે આપણે એમને આપણા મગજથી જાણવા શકવાના નથી. એ તો પવિત્ર આત્મા આવશે, તેણે કીધું છે તે તમને શીખાડશે. પવિત્ર આત્મા આપણને શીખાડશે અને જે ન્યાયપણું ખ્રિસ્ત આપણને શીખાડે તે ટોટલ ખ્રિસ્તના ન્યાયપણાની સંપૂર્ણતા છે. ટૂંકમાં હવે ખ્રિસ્તના ન્યાયપણા વિશે એક જ બાબત આપણે યાદ રાખીએ. ખ્રિસ્તના ન્યાયપણા વિશે વચનમાં એક જ બાબત લખવામાં આવી છે કે તેણે આપણી સાથે આ ન્યાયપણાનો નિયમ, આ ન્યાયપણાનો સિદ્ધાંત વચનમાં કે કોઈ તેણે તે નિયમ અને સિદ્ધાંત તમારા હૃદયની અંદર વચન દ્વારા ઘૂસી જાય. તમે અંતઃકરણથી, મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી તમે તેને સ્વીકારો. એટલા માટે ખ્રિસ્તનું ન્યાયપણું, ખ્રિસ્તના દિવસો આપણને આપવામાં આવે છે. કેમ કે દેવ કંટાળી ગયો. માલાખીની અંદર તમે જુઓ છો, તમે ઉપવાસ કરો છો, તમે પ્રાર્થનાઓ કરો છો, મારી વેદીઓ પર નિશાસા નાખો છો, મારી વેદીઓને ઉલટીઓથી ભરી દો છો, તમે રડ કરો છો. શું એ બધા આપણા ઇમોશનથી દેવ ખુશ થશે? ના, કદી નહીં થાય. યાદ રાખીએ, આપણે રડીએ અંતઃકરણથી, ખ્રિસ્તના ન્યાયપણાથી રડીએ. આપણી પ્રાર્થનાઓ, કેમ કે લખવામાં આવ્યું છે કે એલિયા સ્વભાવે આપણા જેવો હતો, પણ તેને ઘૂંટણે પડીને આગ્રહથી દેવ બાપની સાથે આગળ વિનંતી કરી અને તેની વિનંતીના કારણે વરસાદને બંધ કરવામાં આવ્યો. તેની વિનંતીને કારણે આકાશમાંથી વરસાદ પડ્યો. વગેરે વગેરે બાબતો આપણને શિક્ષણ આપવાને માટે લખવામાં આવી છે. પણ જે નવો કરાર, નવો ન્યાયપણું, નવું પાપ અને નવો ન્યાય, એ બધી બાબતો આપણા અંતઃકરણને સ્પર્શ થયેલી હોવી જોઈએ.
એટલું જ નથી કે ખ્રિસ્તને ન સ્વીકારવું એ જ પાપ છે, એવું નહીં. આજે આપણે સ્પષ્ટ જોઈ ગયા કે ખ્રિસ્તનો નકાર કરવો એટલે કે પવિત્ર આત્માની વિરુદ્ધ જૂઠાણું બોલવું, પવિત્ર આત્માની વિરુદ્ધ જે કંઈ પાપ કરવું તે દરેક ખ્રિસ્ત પરના નહીં વિશ્વાસ જેવું વચનની અંદર લખવામાં આવ્યું છે. કેમ કે શા માટે આપણે કેટલીક વખત બચવા માટે પ્રયત્ન કરીએ છીએ, શા માટે આપણે કેટલીક વખત મસલત કરીએ છીએ, શા માટે કેટલીક વખત આપણે જૂઠાણું બોલીએ છીએ કે એ ટાઈમ પૂરતું આપણી પાસેથી દેવનો વિશ્વાસ જતો રહ્યો છે. ખરેખર પવિત્ર આત્માથી આપણા અંતઃકરણને વિચારીએ કે શું મારે એને ખરેખર વિશ્વાસ છે, અને પવિત્ર આત્મા આપણને જણાવશે કે ના, અહીંયા ગાડી તે ભૂલ કરી છે, અને એ બાબતો ખ્રિસ્તના ન્યાયપણાની સાથે જડાયેલી છે. અને ખ્રિસ્તનું રાજ્ય જેને આપણે આશા રાખીએ છીએ તે પિત્તરની અંદર લખવામાં આવી છે. ગયા દિવસોમાં આપણે કલમ વાંચી ગયા કે નવું આકાશ અને નવું પૃથ્વી જેમાં કેવળ ન્યાયપણું વસે છે, જેમાં કેવળ ન્યાયપણું વસે છે. ન્યાયપણું ઉપરથી ઉતરશે, ન્યાયપણું રાજ કરશે, અને જ્યારે ન્યાયપણું વાસો કરે છે, રાજ કરે છે, ત્યારે લોકો શાંતિની અંદર પોતાના દિવસોને વિતાવે છે. જો ન્યાયપણું ભરપૂરપણે આપણા હૃદયમાં હોય છે તો આપણે પણ શાંતિમાં આપણા દિવસો વિતાવીએ છીએ. કેમ કે જેમ ગઈ વખતે આપણે કલમ વાંચી ગયા, ન્યાયપણું અને શાંતિ બંને એકબીજાને ચુંબન કર્યું છે. તમે એને અલગ કરી શકતા નથી. શાંતિ જોઈએ છે, ન્યાયપણામાં ચાલવું પડશે. ન્યાયપણું અને શાંતિ બંને સાથે 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 બહુ સાથે ચાલે છે, થોડું બી સેપરેટ નથી થતા. એટલા માટે લખવામાં આવ્યું છે ન્યાયીઓની શાંતિ, ન્યાયપણાનો સૂર્ય સવારથી ઉગતા સૂર્યથી બપોરના ઉગતા સૂર્ય જેવું થશે, શાંત નદીની જેમ થશે, વગેરે વગેરે ઉદાહરણો, હજારો ઉદાહરણો ન્યાયપણાની શાંતિને અર્થે આપણને આપવામાં આવે છે. પ્રભુ આપણા પર કૃપા કરે કે જે દેવ બાપની મરજી છે કે જે ન્યાયપણાનો કરાર આપણા અંતઃકરણ સાથે કરવામાં આવે છે, એ ન્યાયપણાનો કરાર આવનાર વર્ષમાં આપણા ઉપર રાજ કરે. અને આજે આપણે જેટલું ન્યાયપણું જાણીએ છીએ એના કરતાં આવનાર દિવસોમાં આપણે ખ્રિસ્તનું ન્યાયપણું વધારે જાણીએ, સંપૂર્ણ થઈ શાંતિને પ્રાપ્ત કરીએ. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. આમીન. પ્રેમ.